નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ અને ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે એક અનન્ય ઘટના થઈ. આપણે સુરતમાં એક ભાઈને ચોધાર આંસુએ, જે આપણા મહામાનવ છે, જે સીધા ઉપરથી અવતર્યા છે, એમને જોઈને સુરતમાં એક એમનો ભક્ત એટલો બધો ગદગદિત થઈ ગયો હતો, ખુશાલ થઈ ગયો હતો કે એના આંખમાંથી હર્ષના 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 સુરત હોય તો હર્ષના હોઈ શકે, પણ એટલે હર્ષના આંસુ એમાંથી નીકળ્યા હતા. પણ એવું જ, કારણ કે સાહેબની ભક્તિ કરનારો વર્ગ બહુ મોટો છે. ને આ તો રામપાલ રામપાલ નામનો આ ભગત છે. આ ભગતે તો બધા ભક્તોની લાઈનમાં આગળ નીકળી ગયો. અને મોદી સાહેબને કદાચ બહુ લેટ ખબર પડી હશે. આટલા વર્ષો સુધી 14 વર્ષથી હરિયાણાની જે યમુનાનગર છે ત્યાંનો કૈથલ નામના ગામનો જે રામપાલ કશ્યપ, આ ભાઈ જે છે 14 વર્ષથી ચપ્પલ નહોતા પહેરતા, બૂટ નહોતા પહેરતા. કારણ કે એમણે તપશ્ચર્યા કરી હતી, વ્રત લીધું હતું કે જ્યાં સુધી મોદી સાહેબ પ્રધાનમંત્રી નહીં બને અને હું એમને મળું નહીં ત્યાં સુધી બૂટ નહીં પહેરું. એટલે એને એવી 14 વર્ષથી આ બિચારાએ પ્રધાનમંત્રી થાય અને પ્રધાનમંત્રીને મળે ત્યાર પછી જ બૂટ પહેરીશ એવી માનતા રાખી હતી. એને માતાજીએ જેને માનતો હશે, એટલે આમ તો એમને ભગવાનમાં માનતો નહીં હોય, મોદીમાં જ માનતો હોય, મોદી ભક્તિ કરતો હોય, એટલે એની શ્રદ્ધાનું આખરે ફળ મળ્યું. આજે મોદી સાહેબ એને બોલાયો. આટલા વ્યસ્ત બધા એમના જે કાર્યક્રમો વ્યસ્ત હોય છે, જે 18 કલાક કામ કરનારા આપણા મોદી સાહેબ છે, એમના 18 કલાકમાંથી સમય કાઢ્યો એમના ભક્તને મળવા માટે, એને બોલાવીને એને બૂટ આપ્યા. પેલા જુઓ કેવો. અને આ વિડીયો જે છે જાતે પોતે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એમણે જ આખો શૂટ કરાવીને એને બધે સોશિયલ મીડિયા પર એમણે જ વહેતો કર્યો છે. એટલે આ વિડીયો તમારે જોવા જેવો છે, જોરદાર. પહેલેથી કરો. અને अरे भाई आपने ऐसा क्यों कर दिया? अच्छा, सारी उम्र ही नहीं था, मोदी जी के सामने मैं अपने काम 14 साल हो गए। तो आज हम तुमको जूता पहना रहे हैं, लेकिन बाद में फिर कभी ऐसा करना नहीं है। नहीं हैं? कभी नहीं। काम करना चाहिए, ऐसा क्यों कर रहे हो? अपने आप को करते रहते। ठीक से आ गया? हाँ। जूते पहनते रहना है। मैंने सबसे अभी निकाल दिया आपके दर्शनों में। पक्का था आपके बदले। બોલો, મોદી સાહેબે જાતે પોતે સારા મિલા શૂઝ પહેરાવ્યા ને ભક્તને પાછું ઘરે આવ્યો તો ખખડાયો પાછો પહેલી વાર કે આવું કેમ કરી નાખ્યું ભાઈ, હે? અને હવે પછી આવું ના કરતો. હવે આ કહેવા જેવી વાત હતી જ નહીં, કારણ કે હવે હું એના જે એની માનતા પૂરી થઈ જાય પછી તો એ માણસ નથી જ કરવાનો. પણ તોય મોદી સાહેબ છે ને, તો જો એમને હલકી પ્રસિદ્ધિ એમને ગમતી નથી, સસ્તી પ્રસિદ્ધિમાં એ માનતા જ નથી. એટલે એ આ બધું તો ઠીક છે, આ તો એક સેવાના ભાગરૂપે કરી નાખે. બાકી એ આ વિડીયો એમના બીજા ભક્તોએ કીધું હશે કે સાહેબ બનાવવો પડે એટલે આ બનાવ્યો છે, બાકી એ વિડીયો ના બનાવે. એમને પહેલા એવું કીધું હશે કે આ બૂટ છે એ આ હરિયાણાના ત્યાં પહોંચાડ દો, એટલે બિચારો પહેરતો થઈ જાય. પણ પછી એમના જે હશે, જેમના આસપાસ એમના જે બધું વહીવટી તંત્ર, એમણે કીધું હશે કે સાહેબ એમની માનતા તો આવી છે અને તમને 14 વર્ષે ખબર પડી છે. 14 વર્ષ સુધી તો મોદી સાહેબને ખબર ના પડવા દીધી આ ભક્તિ. એવી એની અથાગ ભક્તિ હતી. એ ભક્તિની અંદર એ લીન હતો, ઉઘાડા પગે ફર્યા કરતો હતો. એ ભક્તને એનો પોકાર મોદી સાહેબે સાંભળ્યો અને મોદી સાહેબને નહીં પણ એમની ટીમને લાગ્યો છે કે આમાંથી પ્રસિદ્ધિ મેળવી શકાય. અત્યારે બધું ઇલેક્શન છે બિહારમાં, એટલે
બાકી આમ તોય મોદી સાહેબે તો ઘસીને ના પાડી હશે કે હું કઈ આવ્યા બધા આવા હલકી સસ્તી પ્રસિદ્ધિ થોડી લેવાની હોય, બૂટ આપવાના, ભક્તને બોલાવવાનું ના. આ સારું લાગે, પણ એમના કંઈક હશે બધા જે બિચારાઓ, એ લોકોએ આગ્રહના કારણે મોદી સાહેબે એને બોલાયો હશે. નહીતર તો ખખડાવે નહીં. જો મોદી સાહેબે બોલાયો હોત તો મોદી સાહેબ એને ખખડાવત જ નહીં. પણ આ તો જ્યાં પ્લાન થયો હશે એની અંદર પ્લાનના ભાગરૂપે પેલો આવ્યો ઉગાડા પગે અને પેલા કોઈ કીધું કે મોદી સાહેબ આ તો 14 વર્ષથી તમારા જે અખંડ જાપ કરી રહ્યો છે, જે તમારા નામનું વ્રત કરી રહ્યો છે, સવારે સાંજે નમો 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 કર્યા કરે છે, એને તમારે આ તમારા હાથે બૂટ આપવા જોઈએ. પછી એના બધા તંત્રએ એને, કારણ કે એવું તો ના જોઈએ ને કે ભાઈ કોઈ માણસ તમારા ઘરે આવી જાય ને કહી દે કે મેં તમારા માટે માનતા રાખી હતી, એટલે એડવાન્સમાં એની પાસે જે શૂઝ છે એનું માપ લેવામાં આવ્યું હશે, એ માપ લઈને એ બધું આખું ગોઠવણ થઈ હશે પછી જ ને. બાકી નાના મોટા બૂટ નીકળ્યા હોત તો મોદી સાહેબની ફજીતી ના થાય. ધારો કે સમજો કે એકદમ પેલો આવી ગયો અને બધા બોલાવી લીધા, મોદી સાહેબને કેવું ખરાબ લાગે પછી કે પેલા બૂટ આવી ના રહ્યા. તો આ આજે મોદી સાહેબે આજે જાતે આ ટ્વીટ કર્યું છે અને એક્સ પર નાખ્યું છે અને બીજા બધા જ પ્લેટફોર્મ પર છે. તો જો તમારે પણ, તમને એવી ઈચ્છા થતી હોય કે તમે મોદીના અનન્ય ભક્ત છો અને તમારા અંદર એવી જબરદસ્ત પેલી ભાવના છે મોદી સાહેબને મળવાની ને આ તે કરવાની, તો તમે પણ આજથી ચાલુ કરી દો. કોઈ પણ પ્રકારના એવા કોઈ માનતા લઈ લો. ખાલી કપડાં નહીં પહેરવાની માનતા ના લેતા, બાકી જે માનતા લેવી હોય લેજો. હા, એવી કોઈ પાછા માનતા લઈ લે. આપણે તો ગુજરાતમાં તો એવાય ભક્તો છે. પેલો રડ્યો હતો ને સુરત વાળા, એની જેમ કે જ્યાં સુધી મોદી સાહેબ મને કપડાં નહીં પહેરાવે ત્યાં સુધી કપડાં નહીં પહેરું, આવું કરીને ઉભા રહી જાય છે. તો મહેરબાની કરીને એવા લોકો માનતા ના લેતા, અથવા તો એવી માનતા ના લેતા. બાકી જે માનતા લેવી હોય લેજો અને મોદી સાહેબને મળજો, એમના ગુણગાન ગાજો, એમના જપગાન કરજો, જે કંઈક કરવું હોય એ કરજો. બાકી મજા કરજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એના પર કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પછી મજા કરજો. ભારત માતા કી જય.